સુરતમાં નશાના કાળા કારોબારને નેસ્ત નાબૂદ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ સતત નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી સુરતમાં વેચાણ માટે લવાયેલા લાખો રૂપિયાની કિંમતના 88.71 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક અમરોલી આવાસના આરોપીને ઉત્તરાયણ રંગોલી ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વામબાગ જામીર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદે માદક પદાર્થોની હેરાફેરી કરનારા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા આપેલી સૂચના લઈને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરુણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બીપી રોજિયા, મદદનીશ પોલીસ કમિશનર કિરણ મોદીની સૂચના લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચના વિવિધ ટીમો તપાસમાં જોડાઈ હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉત્તરાયણ રાંદેર ચોકપોસ્ટ પાસે વોચ ગોઠવી પોલીસે ત્યાંથી કોસાડ આવાસ ખાતે રહેતા ડ્રગ્સ માફિયા ઇમરાન મહેબૂબ શેખને ઝડપી પાડ્યો હતો। તેમની પાસેથી 88.71 ગ્રામ એમડી ડ્રગ, રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત 2,78,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। તો આરોપીની પૂછપરછમાં તેને કબૂલાત કરી હતી કે તે પોતાના સાગરીતો સાથે મળીને રાજસ્થાનથી એમડી ડ્રગ ખરીદી સુરત શહેરમાં છૂટક વેચાણ માટે લાવતો હતો। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીની અભિયાન અંતર્ગત તારીખ 7/7/2026ના રોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી। રાજસ્થાનથી એક આરોપી અવારનવાર એમડી ડ્રગ્સ લાવી અને છૂટકમાં વેચાણ કરે છે। જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસએન પરમાર સાહેબ અને પુવાર સાહેબના સ્ક્વોડે એ જગ્યા પર વોચ ગોઠવી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી મુદ્દામાં લઈને આવતા એને પકડી પાડેલ, જેની પાસેથી 88.71 ગ્રામનો મુદ્દા એમડી, 2,66,000 રૂપિયાનો તથા રોકડા રૂપિયા મળી 2,78,180 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીના વિરુદ્ધમાં અગાઉમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પૂણા પોલીસ સ્ટેશનમાં એસઓજી મારફતે એક એમડીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ આરોપી રીઢો ગુનેગાર છે, અવારનવાર એમડી લાવી અને રાજસ્થાનથી લાવીને આ છૂટકમાં વેચાણ કરે છે। એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આરોપી 8 ધોરણ સુધી ભણેલો છે, ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે। અત્યારે આરોપીને પકડી અને એને 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। હાલ તો એમડી માફી ઇમરાન શેખને ઝડપી પાડી તેના રિમાન્ડ મેળવી સમગ્ર આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સુધી પહોંચવા ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ ગંભીર ગુનામાં સંડોવાયેલો છે। વર્ષ 2019માં જીવલેણ હુમલાના કેસમાં જેલમાં રહી ચૂક્યો છે અને વર્ષ 2021માં ડ્રગ્સ સંબંધિત કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું।